અને મોબાઈલ ટાવર પર ચડી યુવકે હંગામો મચાવ્યો। રાધા રમણ સોસાયટીમાં મોડી રાતની આ ઘટના છે। ફાયરની ટીમે 2 કલાકની જહેમત પછી યુવકનું રેસ્ક્યુ કર્યું હતું, યુવકને નીચે ઉતાર્યો હતો। પોલીસે યુવકની કસ્ટડી મેળવી આગળની પૂછપરછ શરૂ કરી છે। તો જૂનાગઢના કેશોદની રાધા રમણ સોસાયટીની આ ઘટના છે। મોડી રાત્રે ગઈ રાત્રે એ બનાવ બન્યો હતો। એક યુવકે મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો, હંગામો મચાવ્યો હતો, ત્યારે લોકોએ ફાયરની ટીમને જાણ કરી હતી। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચે છે। તેની સમજાવટ બાદ તેને નીચે ઉતારવામાં આવે છે। પોલીસને પણ આ તરફ જાણ કરી દેવામાં આવી છે કે આ યુવક ટાવર પર ચડીને હંગામો કરી રહ્યો છે। ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસે એ યુવકની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે કે શા માટે તેણે આ પ્રકારનું પગલું ભર્યું, શા માટે તે અડધી રાત્રે રાધા રમણ સોસાયટીમાં આવેલા એ મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો અને આખો એક વિસ્તાર આ બાનમાં લીધો હતો। તો ઘટના છે કેશોદની રાધા રમણ સોસાયટીની મોડી રાતની આ ઘટના।